બજેટ સત્રને લઈ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત। સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ, ગરીબી હટાવવાના નારા લાગતા હવે ગરીબી દૂર થઈ રહી છે। 25 કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવી નીકળ્યા। બજેટ સત્ર મુદ્દે પીએમ મોદીનું સંબોધન, વિપક્ષના હોબાળા પર પીએમ મોદીએ કહ્યું, લોકતંત્રનું હરણ કરનારા લોકોએ મંથન કરવું જોઈએ। પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી, પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો દરિયા કિનારે પાણીમાં મસ્તી કરતો વિડીયો વાયરલ થયો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો, બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ડ્રાઈવરનું મોત થયું। બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક યથાવત, ડીસાના ભોયણ નજીક આખલા સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો, કારમાં સવાર 5 લોકોને સામાન્ય ઈજા। સુરતમાં પડોશી યુવકે 15 વર્ષીય સગીરાને રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો સામે આવ્યો। કપડવંજમાં હીરા ઓઇલ ઇન્ડસ્ટ્રીના ખાદ્ય તેલના નમૂના ફેલ, 7 સેમ્પલમાંથી 1 રિપોર્ટ ફેલ, તેલની ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં શિયાળો વિદાય લેશે, 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે। શિમલાના કુફરીમાં ભારે હિમવર્ષા થઈ, અનેક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ, બરફવર્ષા થતા ઠંડીમાં પણ વધારો થયો।